દિવસે ગમું નહોતું એટલે હાથમાં લાકડી હતી થોડી એટલે લાકડી વાટી ગયો એટલે પછી મૂકી પછી પકડું લઈ. દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભાવનગરમાં ફરી એકવાર સિંહનો માનવજાત પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના ટોડી ગામમાં એક માલધારી યુવક પર સિંહ દ્વારા હિંસક હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ખળબળાટ મચી ગયો છે. ખેડૂતોમાં ડરનો માહોલ સર્જાયો છે. આ ઘટના ગઈકાલે સાંજની આસપાસ બની, જેમાં વિજયભાઈ બાલિયા નામના જે માલધારી યુવક હતા તેઓ નિત્યક્રમ પ્રમાણે પોતાના પશુઓ ચરાવવા માટે ગયા હતા. ત્યારે જંગલમાંથી એક સિંહ અચાનક આવે છે અને પશુ ઉપર હુમલાનો પ્રયાસ કરે છે, શિકારનો પ્રયાસ કરે છે. આ ઘટનામાં વિજયભાઈ બલિયાની નજર પડે છે અને તેઓ દ્વારા સિંહને ભગાડવા અને પશુઓને બચાવવા માટે જ્યારે તેઓ દ્વારા આ હુમલો રોકવાનો પ્રયાસ સિંહનો કરવામાં આવે છે તો સિંહ દ્વારા તેમના પર અકળાઈને ઉશ્કેરાઈને હુમલો કરી દે છે. આ ઘટનામાં વિજયભાઈ બલિયાને ઈજાઓ પહોંચતા તેમને ભાવનગરની સરકારી હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગના અધિકારીઓ પણ હોસ્પિટલે દોડી આવ્યા હતા ને જે સામાન્યથી ગંભીર ઈજાઓ છે તે વિજયભાઈને પહોંચી હોવાની માહિતી સામે આવી રહી છે. છેલ્લા થોડાક સમયથી સિંહો વિફર્યા છે. માનવજાત પર જે હુમલાઓ કરી રહ્યા છે તે ખૂબ ચિંતાનો વિષય બન્યો છે. ભૂતકાળની ઘટનાઓની જો વાત કરીએ તો સૌપ્રથમ અમરેલીમાં જે માનવ વ્યક્તિને ફાડી ખાધો હતો સિંહે, તે ઘટનાએ ઘેરા પ્રત્યાઘાત પાડ્યા હતા. ત્યારબાદ ગીર સોમનાથમાં પણ એક બાળકને સિંહે ફાડી ખાધો હતો ને આવી જ રીતે હવે ભાવનગરના શિહોરમાં જે માનવજાત પર યુવક પર જે જીવલેણ હુમલો કર્યો છે સિંહે, તેના કારણે હવે ખેડૂતો પણ પોતાના ખેતરમાં જતા ડરતા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે. છેલ્લા થોડાક સમયથી આ પ્રકારે જે માનવ સાથે હળીભળીને રહેતા જે સિંહો છે તે અચાનક એટલા અકળાઈ ગયા છે કે હવે તેઓ માનવ પર જ હુમલો કરી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય પણ હવે સૌરાષ્ટ્રના વિસ્તારો માટે માનવામાં આવી રહ્યો છે. જોવાનું રહેવું, વન વિભાગ દ્વારા આવા સિંહોને પાંજરે પણ પૂરવામાં આવી રહ્યા છે, કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. છતાં આ સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. દર્શક મિત્રો, આવા અપડેટેડ વિડીયો આપના સુધી લાવતા રહીશું, પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો.